વિદ્યાર્થી મિત્ર, તમે ધોરણ 12 સાયન્સની અંદર હવે પ્રવેશી ચૂક્યા છો. તો આજે આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. પહેલું બીજું ચેપ્ટર છે તેને સ્થિત વિદ્યુત શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. સમય નહીં બગાડતા આપણે થોડા આગળ વધીએ કે ભાઈ સૌ પ્રથમ તમને વાત કરીશું આપણે પ્રસ્તાવનાની. તો આપણે પહેલું જોઈશું કે ભાઈ આમ કહીએ તો 1.1 પ્રસ્તાવના એવું પણ આપણે કહી શકીએ છીએ. 1.1 પ્રસ્તાવના. તો આ ચેપ્ટરની શરૂઆત કઈ રીતે થાય છે તે સમજવા માટે આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કરીએ છીએ. સૌ પ્રથમ હું તમને એમ કહીશ કે એક ઉદાહરણથી શરૂઆત કરીએ કે આપણે સિન્થેટિક કપડાં જ્યારે સિન્થેટિક કપડાં કે સ્વેટર તમે જ્યારે પહેરો છો અથવા કાઢો છો, શું કરો છો? પહેરો છો અથવા કાઢો છો, ત્યારે તડતડ અવાજ આવશે અથવા તણખા સંભળાય છે. આ તમે સ્વેટર જ્યારે પહેરો છો કે આ કાઢો છો ત્યારે તણખા અથવા તો તડતડ અવાજ સંભળાય છે. આ તડતડ અવાજ સંભળાવવા પાછળનું કારણ શું એ આપણે સમજવાનું છે આ પાઠની અંદર. બીજું, પોલિએસ્ટર. મોટાભાગે લેડીઝ પોલિએસ્ટર સાડી પહેરતી હોય છે. તો આ પોલિએસ્ટરમાં પણ આ પ્રકારની પ્રક્રિયા થાય છે. આ જે પ્રક્રિયા થવાનું મુખ્ય રીઝન શું છે? તો વિદ્યુત વિભાર છે. વિદ્યુત વિભારનો મિનિંગ શું? કે આ જે વિદ્યુત ભારો છે એની વિરુદ્ધ વિદ્યુત વિભાર. વિદ્યુત વિભારનો મિનિંગ છે વિદ્યુત ભારનું વિસર્જન. વિદ્યુત ભારનું વિસર્જન એટલે કે જ્યારે તમે સૂકું હવામાન હોય અને સ્વેટર કાઢો છો કે પહેરો છો ત્યારે તમને આ સ્વેટર કાઢવાથી તણખા કેમ સંભળાય છે? કારણ કે વિદ્યુત ભારની આપ-લે થાય છે, વિદ્યુત ભાર છૂટો પડે છે. એટલે વિદ્યુત ભાર વિસર્જનને આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ છૂટું પડવું. શું કહીએ છીએ? છૂટો પડે છે. આ પાઠની અંદર આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રની ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. પહેલાં તો વિદ્યુત ભાર કહેવાય કોને એ આપણે સમજીશું. પછી એના પછીનો ટોપિક વિદ્યુત ક્ષેત્ર આવશે, પછી બળ આવશે, કુલમનો નિયમ આવશે, પછી ઘણું બધું આની અંદર આપણે અભ્યાસ કરવાનો છે જે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રને લગતો જ છે. તો આ થઈ આપણી પ્રસ્તાવના. હવે સેકન્ડ મુદ્દા તરફ આગળ વધીએ તો 1.2 આપણું ટાઇટલ જ છે વિદ્યુત ભારો. તેમાં ટોપિક છે વિદ્યુત ભાર વિશે નોંધ લખો. શું પૂછી શકે? વિદ્યુત ભાર વિશે નોંધ લખી શકો. જો એમાં આપણે શરૂઆત કરવા જઈએ સૌ પ્રથમ તો વિદ્યુત ભારની શરૂઆત કરવા જઈએ કે વિદ્યુત ભાર તો ઊન સાથે કે રેશમી કપડા સાથે, ઊન સાથે કે રેશમી કાપડ સાથે જ્યારે તમે એબરને ઘસતા હશો અથવા ઘસો છો, એબરને ઘસતા તે હલકા પદાર્થોને પોતાના તરફ આકર્ષે છે. શું કરે છે? પોતાના તરફ આકર્ષે છે. આ હકીકત સૌ પ્રથમ ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાં એક વૈજ્ઞાનિક હતો. ગ્રીસની અંદર આ ઘટના થયેલી છે. એના આધારે આ સમજૂતી આપેલી છે. તે થેલસ ઓફ મેલેસ્ટ્યુસ નામનો એક વૈજ્ઞાનિક હતો. તેણે આની સૌપ્રથમ સમજૂતી આપેલી છે. શું સમજૂતી આપી છે એના વિશે આગળ વધીએ તો વિદ્યુત, આ જે વિદ્યુત શબ્દ છે, વિદ્યુત ભારમાં જે વિદ્યુત શબ્દ છે, વિદ્યુત શબ્દ, આ શબ્દ ગ્રીક શબ્દ છે. કયો શબ્દ છે વિદ્યાર્થી મિત્ર? ગ્રીક. અને ગ્રીક ભાષામાં તેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ગ્રીક ભાષામાં શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન. આપણી ગુજરાતી ભાષાની અંદર આને કહેવામાં આવે છે એબર. શેના તરીકે ઓળખવામાં આવે છે? એબર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઘણા બધા દ્રવ્ય એવા છે, ઘણા બધા દ્રવ્યની વાત કરી છે કે ઘણા બધા દ્રવ્ય એવા છે, દ્રવ્ય કે પદાર્થ તમે કહી શકો છો કે ઘણા બધા દ્રવ્ય કે પદાર્થ ને ઊન કે રેશમ સાથે ઘસવાથી, ઊન કે રેશમ ઊન દ્રવ્ય પદાર્થ છે જે ઊન કે રેશમ સાથે તમે એને ઘસશો
આ રીતે આમ ઘસવામાં આવે તો એ જે ઘસવાની પ્રક્રિયા છે ત્યારબાદ ઘસ્યા પછી તે હલકા પદાર્થોને આકર્ષે છે. કેવા પદાર્થોને આકર્ષે છે? હલકા પદાર્થોને આકર્ષે છે. હવે આવા કેવા હલકા પદાર્થો? તો આપણે એને સમજૂતી મેળવવા માટે આપણે કહી શકીએ કે આવા હલકા પદાર્થો કયા કયા. તો હું તમને હલકા પદાર્થોમાં વાત કરીશ તો કહી શકું અહીંયા કે હલકા પદાર્થો દ્રવ્ય કે પદાર્થને ઊન કે રેશમ સાથે ઘસવાથી તે હલકા પદાર્થોને આકર્ષે છે. તો પહેલું જ કહીશ બરૂની ગોળીઓ. બરૂની ગોળીની વાત કરીશું. પછી ઘાસના તણખા. ઘાસના તણખા. અને ત્રીજું તમને કહીશ કાગળના ટુકડાઓ. આ બધા જ ટુકડાઓ બધા જ હલકા પદાર્થો છે અને એને આ ઊન કે રેશમ સાથે તમે કોઈ બી પદાર્થને ઘસશો એટલે આને એ આકર્ષે છે. એક સરસ મજાનો પ્રયોગ છે વિદ્યાર્થી મિત્ર, તમે ઘરે કરી શકો છો આ પ્રયોગ. કેવો પ્રયોગ છે? તો એમ કહે છે કે કાગળના લાંબી પટ્ટીઓ લેવાની. આપણે ઘરે આ પ્રયોગ કરવાનો છે, તમે બધા ઘરે કરશો પ્રયોગ કે કાગળની લાંબી પટ્ટી લેવાની, આ પટ્ટીને ઇસ્ત્રી કરી નાખવાની. ઇસ્ત્રી કર્યા પછી કોમ્પ્યુટરની સ્ક્રીન હોય કે આપણી ટીવી હોય એની નજીક લાવો. તમે એની નજીક લાવશો એટલે શું થશે ખબર છે કે આ કાગળની લાંબી પટ્ટીઓ એના તરફ આકર્ષાય છે અને અહીંયા ચોંટી જશે. આ રીતે ચોંટીને ધીમે ધીમે પછી થોડો સમય ચોંટી રહેશે, પછી તે પડી જાય છે. આ પ્રયોગ તમે ઘરે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે એક સરસ મજાનો બીજો એક પ્રયોગ છે જે આપણે અહીંયા કરવાનો છે, જે ઓફિશિયલી આપણે અહીંયા લખવાનો પણ આવી શકે છે. તો આપણે સમજીએ સૌ પ્રથમ. તો એક આધાર લેવામાં આવે છે. આધારમાં આ રીતે લઈ દો તો પણ ચાલશે, અથવા તો ડાયરેક્ટ આ રીતે લખશો આધારમાં તો પણ ચાલશે કે આધારમાં રેશમી દોરી સાથે રેશમની દોરી. આધારમાં રેશમની એક દોરી લઈશું. રેશમની દોરી સાથે એક કાચનો સળિયો. રેશમની દોરી સાથે કાચના 2 સળિયાઓ આપણે પસંદ કરીશું અને રેશમની દોરી સાથે એક કાચનો સળિયો આ રીતે લટકાવી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? લટકાવી દેવામાં આવે છે. આ કાચના સળિયાને તમારે રેશમ સાથે ઘસવાનું છે. કોની સાથે? આવી રીતે આમ કાચનો સળિયો લઈ અને કોની સાથે ઘસવામાં આવે છે? રેશમ સાથે ઘસવાનું છે. રેશમ સાથે ઘસો એટલે આના ઉપર પ્લસ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. બંને ઘસીને પછી એકને લટકાવી દેવાનું અને એકને આપણે એની નજીક લઈ જઈશું. આ સળિયો કયા છે? તો કે ભાઈ કાચના સળિયા. ખાસ નોંધ લેવી, કાચના સળિયા. આ બંને સળિયા કાચના જ છે અને તમે બંનેની નજીક લઈ જશો તો આ બંને એકબીજાને અપા કરશે છે. અપા કરશે છે એવું કહી શકાય. એટલે કે એકબીજાથી દૂર જાય છે. કેમ આવું થયું એ આપણે આગળ સમજીશું. પછી આવી જ રીતે આપણે બીજો પ્રયોગ કરીશું. બીજી એક વાત તમને કહી દઉં કમ્પ્લીટલી. આ 2 સળિયા તો એકબીજાને અપા કરશે છે, પણ તમે આ સળિયાને કોની સાથે ઘસ્યા હતા? તો કે ભાઈ 2 રેશમના ટુકડા લેશો, રેશમના કાપડ લેશો. આ રેશમના 2 કપડાં લેવાના, રેશમ કાપડ. એ પણ એકબીજાને અપા કરશે છે. એ પણ એકબીજાને અપા કરશે છે. આ યાદ રાખવાનું. આને આપણે આકૃતિ નંબર 1 કહી દઈશું. કઈ કહી દઈશું? એ નંબરની આકૃતિ. તો આ થઈ આની વાત. ફરીવાર કહું છું કે કાચના આના પછીના પ્રયોગમાં આગળ વધીશું ત્યારે પછી સમજાવી દઈશ, કારણ કે એકવાર આપણે આને ડીપમાં લઈ લઈએ કે કાચના 2 સળિયાને રેશમના કપડાં પર આવી રીતે ઘસવાના છે. આ રીતે ઘસવાના છે. ઘસ્યા પછી એકને રેશમની દોરી સાથે બાંધી દીધેલ છે અને બીજાને એની નજીક લાવશો તો શું થશે? અપાકર્ષણ. અને આ જે કપડું ઘસ્યું હતું એવા 2 ટુકડા લઈ લો, એને એકબીજાની નજીક લાવશો તો પણ એકબીજાને શું કરશે છે? અપાકર્ષે છે. સેકન્ડ વાત કરવા જઈએ કે પાછી રેશમની દોરી લેવાની છે. સેમ રેશમની દોરીની જ વાત કરી છે. એની સાથે તમારે એક પ્લાસ્ટિકના 2 સળિયા. પણ હવે આ પ્લાસ્ટિકના સળિયાને તમે કોની સાથે ઘસો છો? તો પ્લાસ્ટિકના સળિયાને બિલાડીનું ચામડું, બિલાડીના ચામડા કે ફર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફર. પ્લાસ્ટિકના સળિયાની વાત કરે છે.
પ્લાસ્ટિકના સળિયાને કોની સાથે? તો ચામડા કે ફર સાથે. કોનું ચામડું? તો બિલાડીનું ચામડું, બિલાડીના ચામડા, એને ફર કહેવામાં આવે છે. એની સાથે ઘસવાના છે, ઘસવામાં આવે છે. ત્યારે શું થશે? તો પ્લાસ્ટિકના સળિયા છે એ ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? ઋણ વિદ્યુતભાર. અને એ પણ એકબીજાને, એટલે કે આ પ્લાસ્ટિકના સળિયાઓ, બે પ્લાસ્ટિકના સળિયાઓ એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે, અપાકર્ષે છે. સેમ આવી જ પ્રક્રિયા તમે કહી શકો કે આવા ચામડા અથવા બે ફર હોય તો એ પણ એકબીજાને શું થાય છે? અપાકર્ષે છે. આગળ વધીશું. આકૃતિ આને બી કહી દઈશું આપણે. હવે સી આકૃતિ તરફ જઈએ. સી આકૃતિની અંદર આપણે આધાર સાથે, રેશમની દોરી સાથે એક લઈશું આપણે કાચનો સળિયો જે ધન વિદ્યુતભારિત છે, અને એક લઈશું પ્લાસ્ટિકનો સળિયો જે ઋણ વિદ્યુતભારી છે. તો બંને એકબીજાને આકર્ષે છે. આ યાદ રાખજો. શું કરે છે? એકબીજાને આકર્ષે છે. એટલે કે એક પ્લસ થયો અને એક માઇનસ થયો, એટલે એકબીજાને શું કર્યું? એણે આકર્ષે છે એમ કહી શકાય. તો આ ત્રણ આકૃતિ, આને આપણે સી આકૃતિ કહીશું. તો ત્રણેયની આકૃતિ લખવાની છે. આ પ્રશ્ન કેવી રીતે પૂછી શકે? તો એમ કહી શકે કે રેશમના કપડા સાથે ઘસેલ કાચનો સળિયો, ઊન પણ લઈ શકાય રેશમની જગ્યાએ, અને પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા કે ફર સાથે ઘસવાથી કેવી પ્રક્રિયા થાય છે એ સમજાવો. આવો પ્રશ્ન અહીંયા પૂછી શકે. અહીંયા વિદ્યુતભાર વિશે સામાન્ય નોંધ કહે તો પણ આ જ લખવાનું છે બધું. એટલે પ્રશ્ન કેવી રીતે બોર્ડમાં પૂછાય છે એના ઉપર આધારિત છે, અને એ રીતે તમારે અંદર લખવાનું આવશે. આગળ વધીએ. હવે આપણે થોડી બર્યુની ગોળીઓ લઈએ બે. આ જ પ્રયોગને આપણે આગળ કાર્યક્રમમાં ધપાઈએ છીએ કે તમારે અહીંયા એક લેવાનો છે સળિયો. સપોઝ એક સળિયો લીધો આપણે. આ જે સળિયો કેવો પસંદ કર્યો? તો આ સળિયો મેં પ્લાસ્ટિકનો પસંદ કર્યો. ચલો પહેલાં, એટલે ઋણ વિદ્યુતભારિત હશે. આના જ આધારે મેં એક બરુની ગોળી, બે બરુની ગોળીને એકબીજાને અટકીને મૂકેલી છે. જો સમજવા લાયક છે ખાસ. આ ચોપડીમાં આકૃતિ આપી નથી, પણ હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. તો આ ઋણ વિદ્યુતભાર અહીંયા બંનેમાં જશે, કારણ કે આ નાયલોનની દોરી કે રેશમની દોરી વડે જ બરુની ગોળી લટકાવવામાં આવે છે. તો આ ઋણ વિદ્યુતભાર બંનેમાં જશે. તો આના ઉપર એ ઋણ આવશે, આના ઉપર એ ઋણ આવશે. તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. માટે હવે આપણી આકૃતિ ડી બનશે. રિયલમાં ચોપડીમાં આ આકૃતિ હવે આપેલી છે. એમ માઇનસ નથી લખ્યું, પણ હું અહીંયા માઇનસ લખીશ આ ઉપરની સાઈડ, અને અહીંયા પણ માઇનસ થશે. એટલે કે આ બંને માઇનસ છે. બંને માઇનસ હોવાથી એકબીજાને અપાકર્ષે છે. અપાકર્ષ એટલે એકબીજાથી દૂર જશે. બીજું, આ સળિયો પણ કેવો છે? ઋણ વિદ્યુતભારી. એટલે સળિયો પણ આ બરુની ગોળી સાથે અપાકર્ષણ થાય છે. આ પણ અપાકર્ષણ થાય છે. જો આવું ન થાય તો આ બરુની ગોળી અહીંયા આવી જશે, આ બરુની ગોળી અહીંયા આવી જશે. એટલે બંને એકબીજાની સામે ચાલી જાય છે. માટે આપણે અહીંયા સળિયો પણ એ રીતે પસંદ કરેલો છે. તો આને કહેવાય આકૃતિ નંબર ડી. ABCD. આવી જ રીતે આપણે બીજી એક આકૃતિ સમજીશું. હવે હું આની આકૃતિ જે ચોપડીમાં નથી એ નહીં દોરીએ, ખાલી સમજવાનું છે. તો અહીંયા પણ પાછો એક સળિયો લીધો છે આપણે, એના ઉપર ધન વિદ્યુતભાર છે. આ ધન વિદ્યુતભાર છે તો એની સાથે પણ આવી જ રીતે બરુની બે ગોળી લગાવી દેશો એટલે ઉપરથી પ્લસ બંનેને મળશે. બંનેને મળશે એટલે બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અને આ સળિયા વચ્ચે પણ શું થાય છે? અપાકર્ષણ. આકૃતિ નંબર ઈ. થોડોક હવે ચેન્જીસ કરીએ આકૃતિમાં. કઈ રીતનો ચેન્જીસ કરવાનો છે? તો આપણે અહીંયા સળિયાની અંદર બે સળિયાઓ જે છે, એક સળિયાને આપણે આ રીતે લઈશું. ચોપડીમાં રિયલમાં એ રીતે છે નહીં, પણ આપણે લેવું પડશે. આ રીતે બે સળિયાઓ લીધા છે. એક છે એ માઇનસ છે, બીજો છે એ પ્લસ છે. તો શું થશે ખબર છે કે આની સાથે જે બરુની ગોળી છે એ માઇનસ હશે, અને આની સાથે લગાડેલી બરુની ગોળી એ પ્લસ હશે. માટે આ બંને વચ્ચે શું થાય છે? આકર્ષણ. શું થાય છે? આકર્ષે છે. એકબીજાને શું કરે છે? આકર્ષે છે. આકૃતિ નંબર F. તો આ આખો એક પ્રયોગ સળંગ થયો કહેવાય. આના આધારે જ આ પ્રયોગ આપણે સમજ્યા છીએ. કોના આધારે? આના આધારે આ પ્રયોગની સમજૂતી મેળવેલી છે. પ્રયોગ શું કહેવા માગે છે? તો પ્રયોગ આપણને એવું કહે છે કે અહીં બરુની જે ગોળીઓ છે એકબીજાને શું કરે છે?
તો અહીંયા આપણે કહી શકીએ કે ઋણ ઋણ છે એટલે એકબીજાને અપાકર્ષે છે, અહીંયા ધન ધન છે એટલે એકબીજાને અપાકર્ષે છે, અહીંયા પ્લસ માઇનસ છે એટલે એકબીજાને અપાકર્ષે છે. આ પ્રયોગ ઉપરથી નિષ્કર્ષ શું આવી? તો એમ કહે છે કે કોઈ પણ પદાર્થ ઉપર જો આવો કોઈ પદાર્થ પર કોઈ વસ્તુ અસ્તિત્વ પામે છે, આ રીતની અસ્તિત્વ ધરાવે છે, તો આ અસ્તિત્વને શું કહેવામાં આવે છે? વિદ્યુતભાર. એટલે કે આ પદાર્થ હતો, પહેલાં ધારો કે કાચનો સળિયો હતો, એને રેશમના કે ઊનના કપડા સાથે ઘસ્યો નહોતો, ત્યારે એના ઉપર કોઈ ધન વિદ્યુતભાર નહોતો. પણ ધન વિદ્યુતભાર જેવો પ્રસ્થાપિત થયો, એટલે કે ધન એટલે કે પ્લસ પ્રસ્થાપિત થયો, તો આપણે એને કહી શકીએ છીએ કે આ અસ્તિત્વને શું કહેવામાં આવે છે? વિદ્યુતભાર. વિદ્યુતભારના મુખ્યત્વે બે પ્રકાર છે. આપણું જે થિયરી છે એનું ટાઇટલ હવે સ્ટાર્ટ થયું કહેવાય કે વિદ્યુતભાર. તો વિદ્યુતભારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. વિદ્યુતભારના મુખ્યત્વે બે પ્રકાર છે. એક ધન વિદ્યુતભાર, એક શું કહીશું? ધન વિદ્યુતભાર, અને બીજું કહી શકાય ઋણ વિદ્યુતભાર. શું કહી શકાય? ઋણ વિદ્યુતભાર. આવું કોણે આપણને સમજાયું છે? આ નિષ્કર્ષ તો આના ઉપરથી આવી. તો આવું કંઈક એક વૈજ્ઞાનિક છે, અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન નામનો વૈજ્ઞાનિક હતો. એણે આ નામ પાડ્યા છે કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, આવા બે નામ પાડ્યા. કઈ રીતે નામ પાડ્યા એ પણ આપણે સમજી લઈએ. કે ધારો કે તમારી પાસે કોઈ +5 હોય મૂલ્ય, સંખ્યા છે, એની અંદર હું -5 કરું તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્ર? 0. તો હું એમ પણ કહી શકું કે એક ઉપર +Q છે, વિદ્યુતભારની સંજ્ઞા Q છે, આ વિદ્યુતભાર છે. કોઈ પૂછે કે એની સંજ્ઞા Q, તો સ્મોલ q અથવા કેપિટલ Q. શું લખી શકાય? સ્મોલ q અથવા કેપિટલ Q. તો -Q, તો જવાબ શું આવી જશે? 0. કેવી રીતે ખબર પડી? આ તર્કના આધારે એ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે, કયો વૈજ્ઞાનિક? અમેરિકન વૈજ્ઞાનિક હતો, એણે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર આવા બે નામ આપ્યા વિદ્યુતભારના. આ તર્કના આધારે જુઓ અહીંયા તમે જોઈ શકો છો, આ પ્લસ છે, આ પ્લસ છે. આને કોની સાથે ઘસ્યું હતું? રેશમ કે ઊનના કપડા સાથે ઘસવામાં આવેલ હતું. તો આને સાથે જ્યારે ઘસ્યું ત્યારે શું થયું ખબર છે? કે ઇલેક્ટ્રોનની આપલે થઈ, વિદ્યુતભારોની આપલે થઈ કહેવાય. કેવી રીતે વિદ્યુતભારોની આપલે થઈ એમ કહેવાય? ધારો કે મેં આની ઉપર ઘસ્યું, તો ધારો કે આ કાચનો સળિયો છે, આ કાચનો સળિયો છે એ ઋણ વિદ્યુતભારી થતો. મેં આને ઘસ્યું તો આના ઉપરથી ઇલેક્ટ્રોન આના ઉપર ગયો, એટલે આણે ઇલેક્ટ્રોનનું દાન કર્યું. એટલે આ જે કપડું છે એ કેવું થઈ ગયો? ઋણ. અને આણે દાન કર્યું એટલે પોતે કેવો થઈ ગયો? પ્લસ. માટે યાદ રાખવાનું કે એક પદાર્થ ઉપરથી વિદ્યુતભાર બીજા પદાર્થ ઉપર જાય તો પોતે જે સંજ્ઞા ધરાવતો, એટલે પોતે ઋણ હોય તો કેવો બની જશે? ધન. તો સામેવાળો કેવો થઈ જાય છે? ઋણ થઈ જાય છે. એવું સેમ અહીંયા પણ થયું. પ્લાસ્ટિકનો સળિયો, અને શું લીધું છે આપણે? તો પ્લાસ્ટિકના સળિયા સાથે આપણે શું લેવામાં આવ્યું છે? તો કોને ઘસ્યું હતું? કોની સાથે ઘસ્યું હતું? તો કે ભાઈ રેશમના કપડા સાથે ઘસેલું હતું. તો રેશમના કપડા સાથે તમે ઘસો છો ત્યારે શું થશે? તો સેમ એવું જ થશે. એમ કહી શકાય કે અહીંયા પ્લાસ્ટિકનો સળિયો ઋણ હતો, કાચનો સળિયો ઋણ હતો, અહીંયા સામે બિલાડીનું ચામડું ઋણ હતું. પછી ઘસ્યા પછી આ ધન થયો, અને પ્લાસ્ટિકનો સળિયો ઘસ્યા પછી ઋણ થયો. એટલે કે ચામડું, બિલાડીનું જે ચામડું કે ફર છે, એણે ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયાને આપ્યો. માટે યાદ રાખવાનું કે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોનની આપલે થઈ શકે છે, અને ત્યારે જ વિદ્યુતભાર અસ્તિત્વમાં આવે છે. એ પહેલાં વિદ્યુતભાર અસ્તિત્વમાં આવતો નથી. બીજું એક વાત કે જ્યારે તમે આ કાચના સળિયાને અથવા પ્લાસ્ટિકનું સળિયું લઈ લો અને ફર લઈ લો, એના ઉપર જ્યારે ઘસો છો ત્યારે આ ઋણ થઈ જાય છે, આ કેવો થઈ જાય છે? ધન. બંને એકબીજાની નજીક લાવશો તો શું આકર્ષે? ના આકર્ષે વિદ્યાર્થી મિત્રો. એકબીજાની અસર નાબૂદ કરી નાખે છે. એટલે કે જેની ઉપર તમે ઘસ્યો છે એની નજીક લઈ જશો તો એને આકર્ષતો નથી, પરંતુ એની અસર નાબૂદ થઈ જાય છે. આ અસર જો નાબૂદ થઈ ગઈ તો આ પદાર્થ બીજા કોઈ પદાર્થને આકર્ષણ કે અપાકર્ષણ કરી શકતો નથી. માટે એમ કહી શકાય કે આ જે ઘસવાની પ્રક્રિયા છે, ઘસવાની પ્રક્રિયા એ બે પ્રક્રિયા પર આધારિત હોય છે. એના ઉપરથી વિદ્યુતભારના ધન અને ઋણ જે નામ પડે એના ઉપરથી કહી શકાય કે સજાતીય એટલે સમાન, સજાતીય એટલે આપણે સમાન પણ કહી શકીએ. સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય છે. અને બીજી એક વાત કરીશું આપણે કે વિજાતીયની વાત કરીએ તો વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે. આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? આ ખાસ કે જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ પર ઘસવામાં આવે છે ત્યારે શું થાય છે? અહીંયા સમજી શકો છો. વિજાતીય વિદ્યુતભારો એટલે કે સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ
અને વિજાતીય એટલે અસમાન વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. માટે કોઈ પણ જે પદાર્થ છે, મેં તમને કીધું એમ એક પ્લસ હોય તો એક માઇનસ હોય એટલે એકબીજાની અસર નાબૂદ કરે. જો કોઈ પદાર્થ ઉપર વિદ્યુતભાર હોય તો એ વિદ્યુતભારિત છે એમ કહેવાય, અને જો કોઈ પદાર્થ ઉપર વિદ્યુતભાર નથી તો એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે તેમ કહેવાય. શું કહેવાય? તટસ્થ છે તેમ કહેવાય. હવે આ પદાર્થ ઉપર વિદ્યુતભાર છે કે નહીં તો એ સમજવા માટે આપણે એક રચના બીજી સમજવાની છે, જે આના પછી એટલે કે આ જે થિયરી તમે સમજ્યા એના આધારે તમને જલ્દી ખબર પડશે કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર છે કે નહીં તે જાણવા માટેનું એક યંત્ર છે. એ યંત્ર વિશે હવે પછી આપણે અભ્યાસ કરીશું. વિદ્યુત ભાર વિશે આપણે થોડું સમજ્યા વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી આપણે જે આગળ ભણ્યા એ પ્રમાણે કોઈ પણ પદાર્થ ઉપર, ધારો કે મારી પાસે કોઈ પદાર્થ છે, આ પદાર્થ ઉપર વિદ્યુતભાર હાજર છે કે નહીં તે જાણવા માટેનું એક સાદું ઉપકરણ આ લોકોએ બનાવ્યું છે. તેનું નામ છે સુવર્ણવરખ વિદ્યુતદર્શક. તો એની રચના અને કાર્ય આપણે ભણવાનું છે. તો આ થિયરી તમને આ રીતે પૂછી શકે, સુવર્ણવરખ વિદ્યુતદર્શકનું કાર્ય અને રચના લખો. અથવા પહેલાં રચના લખવી પડે ને પછી કાર્ય આવે. રચના પહેલાં આવે પછી જ કાર્ય આવે. આને ઇંગ્લિશમાં કહેવાય ગોલ્ડન લીફ ઇલેક્ટ્રોસ્કોપ. આવું પણ તમારે યાદ રાખવાનું કે આને ઇંગ્લિશમાં શું કહે છે. તો યાદ રાખવાનું કે ભાઈ ગોલ્ડન લીફ ઇલેક્ટ્રોસ્કોપ, આ યાદ રાખવાનું છે. તો એના વિશે આપણે નોંધ કરીશું. તો સૌપ્રથમ આપણે લખવાનું છે આકૃતિ એનું વર્ણન. સમય ન બગડે એટલા માટે આપણે આકૃતિ રેડી કરી રાખી છે, એટલે તમારો સમય આપણો બગડે નહીં. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે પહેલાં તો પહેલો મુદ્દો આપણે એની વ્યાખ્યા લખીશું કે કોઈ પણ પદાર્થ પર એવું લખી શકાય એની વ્યાખ્યા, કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભારની હાજરી દર્શાવતા સાધન અથવા દર્શાવતા ઉપકરણને શું કહેવામાં આવે છે? સુવર્ણવરખ વિદ્યુત દર્શક કહે છે. સમજીએ ફરીથી એકવાર. કોઈ પણ પદાર્થ, ધારો કે મારી પાસે એક પદાર્થ છે, આના ઉપર વિદ્યુતભાર હાજર છે કે નહીં તે જાણવા માટે વપરાતા સાદા ઉપકરણને સુવર્ણવરખ વિદ્યુત દર્શક કહેવામાં આવે છે. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે એક બોક્સ લેવામાં આવે છે. બોક્સની અંદર એક છિદ્ર પાડેલું છે. હું તમને એની રચના કહું છું. છિદ્રમાંથી એક ધાતુનો સળિયો પસાર કરવામાં આવે છે. ધાતુના એક સળિયા ઉપર ધાતુનો ગોળો લગાવવામાં આવે છે. બીજા છેડા ઉપર જે બોક્સની અંદર રહેશે તે છેડા ઉપર સુવર્ણવરખ લગાવવામાં આવે છે. આ આખી રચના બહારના વાતાવરણની અસર ન થાય તે માટે તેને એક શૂન્ય અવકાશિત પેટીમાં રાખેલી હોય છે. જ્યારે આ ધાતુના ગોળાની નજીક, અહીંયા રચના જ છે પણ અહીંયા આપણે સાઈડમાં થોડું સમજીશું કે જ્યારે આ ધાતુના ગોળાની નજીક ધાતુનો સળિયો અહીંયા સ્પર્શ કરાવવામાં આવે છે. આ રીતે આખો કમ્પ્લીટલી આને સ્પર્શ કરાવવામાં આવશે. ધારો કે આ ધાતુનો સળિયો ધન વિદ્યુતભારિત છે, તો આ ધન વિદ્યુતભારિત સળિયાના કારણે અહીંયા ગોળા ઉપર ધન વિદ્યુતભારિત ઉત્પન્ન થશે અને ધન ઋણ બંને હોય છે, પણ ધન હોય છે તો આના કારણે શું થશે? ધન વચ્ચે શું થાય? વિજાતીય છે તો શું થાય? સજાતીય છે તો શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણના કારણે આ સળિયામાંથી પસાર જાય છે અને સોનાની વરખ ઉપર જાય છે. સુવર્ણ વરખ એટલે સોનાની વરખ પર જાય છે અને બંને ઉપર ધન હોવાથી બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. માટે આ વરખ એકબીજાથી દૂર જાય છે. આમ હશે તો એકબીજાથી દૂર જશે. આ યાદ રાખવાનું છે. અચ્છા, આ તો થઈ રચના આપણી. તો આ જ રચનાને તમે આપના ઘરે પણ બનાવી શકો છો. કેવી રીતે? તો એક કાચની બોટલ લેવાની છે. કાચની બોટલ ઉપર એક છિદ્ર
પાડેલું બૂચ લેવાનું, જેને ઉપર ફિક્સ કરવાનું છે, જેના કારણે બહારથી વાતાવરણની અસર ન થાય એ રીતે એક છિદ્ર પાડી દેવામાં આવે છે. એમાંથી એલ્યુમિનિયમ, આપણે જે પડદામાં વપરાતી પટ્ટી, એલ્યુમિનિયમ પડદો ઘરમાં હોય છે ને, ઘર પડદો હોય, એ પડદા ઉપર એલ્યુમિનિયમની પટ્ટી હોય. આ એલ્યુમિનિયમની પટ્ટી આપણે પટ્ટીનો એક સળિયો લેવાનો છે. કેટલા સેન્ટીમીટર? તો કે ભાઈ 20 સેન્ટીમીટરનું સળિયો. હું આકૃતિ બીની વાત કરું છું કે ભાઈ તમને શું લેવાનું કીધું ફરી વખત? પડદા માટે વપરાતા એલ્યુમિનિયમનો સળિયો. કેટલો લેવાનો? કેટલી લંબાઈનો લેવાનો સળિયો? 20 સેન્ટીમીટર લંબાઈનો સળિયો લેવાનો છે. આ 20 સેન્ટીમીટરના સળિયાનો એક છેડો, આનો એક છેડો લીસો બનાવી દેવાનો, સપાટ બનાવી દેવાનો, અને એક બીજો છેડો છે એના સાથે ગોળો લગાવવામાં આવે છે. જેમ અહીંયા ગોળો લીધો એમ અહીંયા પણ ગોળો લગાવવામાં આવેલો છે. આ જે ગોળો છે એ પણ એલ્યુમિનિયમનો જ ગોળો, જે આપણે પડદામાં વાપરીએ છીએ તે જ એલ્યુમિનિયમનો જ ગોળો લેવાનો. અને અહીંયા સોનાની વરખની બદલે આ જે ભાગ લેવામાં આવેલો છે એ એલ્યુમિનિયમની પટ્ટીથી વરખ બનાવવામાં આવેલી છે. શેનાથી બનાવવામાં આવી છે? એલ્યુમિનિયમના વરખથી આ પટ્ટી તૈયાર કરવામાં આવેલી છે. આ જે પટ્ટી છે એની લંબાઈ કેટલી લેવાની? તો કે ભાઈ 6 સેન્ટીમીટર સુધી લેવાની. આ વરખ જે બનાવી છે પટ્ટીની લંબાઈ 6 સેન્ટીમીટર પસંદ કરવામાં આવે છે. બૂચની બહારનો આ જે ભાગ હોય સળિયાનો, બૂચની બહારનો જે સળિયો છે એ 5 સેન્ટીમીટર, ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર હોવો જોઈએ. આનાથી વધારે રહેશે તો ચાલશે, પણ ઓછો ના હોવો જોઈએ. આ જે રચના થઈ એ આપણે ઘરે સાદી એક રચના બનાવી શકાય છે, ઘરે બનાવવા માટેની છે. તો આ બંને રચનામાં વપરાશે. કાર્ય શું થાય છે? આનું કાર્ય આપણે સમજવું છે. તો આનું કાર્ય સમજવા માટે આપણે આગળ એક મેં તમને વાત કરી કે તમે એક કાગળમાંથી લાંબી પાતળી પટ્ટીઓ કાપવાનું કીધું હતું, તેના ઉપર ઇસ્ત્રી કરવાની કીધી હતી. એમાંથી એક પટ્ટી લઈ લો. એમાંથી આ પ્રકારની એક આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણેની એક કાગળની પટ્ટી લો. કાગળની પટ્ટીના મધ્યમાં જ, એના એકદમ મધ્યમાંથી એને વાળી દો અને ત્યાં નિશાની કરી દો અને ફરથી એને ઇસ્ત્રી કરો એકવાર. ઇસ્ત્રી કર્યા બાદ આ જે બે પટ્ટીઓ છે, આ બે પટ્ટીનો ભાગ, એટલે આ પટ્ટી આમ વળી જશે, આમ ફોલ્ડ થઈ જશે. આ ચપટીની વચ્ચે આમ રાખો. હવે બંને ઉપર શું થયું હશે? સમાન વિદ્યુત ભારો હશે, સ્વાભાવિક છે, ઇસ્ત્રી ઘસી છે એટલે. તો આ પટ્ટી એકબીજાથી દૂર જાય છે. આ જે એકબીજાથી દૂર જાય છે તે વિદ્યુતભાર જથ્થાનું માપ દર્શાવે છે. જેટલી વધારે દૂર જશે એમ વધારે વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો એવું કહી શકાય. આ રીતની પટ્ટી છે અને આ રીતે વાળેલી, પહેલાં આમ ભેગી હશે, પણ આ ચપટીના કારણે અહીંયા બંને ઉપર સરખો વિદ્યુતભાર, એટલે એકબીજાથી શું થાય છે? દૂર જાય છે. તો આ થયું એનું કાર્ય. આની અંદર આ જ પ્રકારનું કાર્ય થાય છે કે ભાઈ પટ્ટીઓમાં સમાન વિદ્યુતભાર, અહીંથી તમે વિદ્યુતભાર ધારો કે પ્લસ આપ્યો, સમાન વિદ્યુતભાર આવ્યો અહીંયા વરખ ઉપર, તો બંને પટ્ટીઓ શું થાય? સમાન વિદ્યુતભાર, એટલે સજાતીય વિદ્યુતભારો વચ્ચે શું થાય? અપાકર્ષણ. હમણાં જ મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે. માટે આ પ્રકારનું આને કાર્ય કહેવાય. તો આ પૂછી શકે પ્રશ્ન, સુવર્ણ વરખ વિદ્યુત દર્શકની રચના અને કાર્ય લખો. તો અહીંયા સુધી તમારે લખવાનું છે. થોડું આગળ સમજીએ. તો આ તો આપણે સામાન્ય પ્રયોગ દ્વારા આપણે સમજ્યા છીએ, પણ એમ કહે છે કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ દ્રવ્ય હોય, એ શેનો બનેલો હોય? તમને બધાને ખબર છે, પરમાણુનો બનેલો હોય છે. કોઈ પણ તમે પદાર્થ લઈ લો, આ દ્રવ્ય લઈ લો, કોઈ પણ દ્રવ્ય લઈ લો, એ તો કાં તો પરમાણુઓનો બનેલો હશે કે અણુઓનો બનેલો હશે. શાનો બનેલો હશે? પરમાણુ કે અણુઓનો બનેલો હોય છે. આ જે દ્રવ્ય છે, આ જે પરમાણુનો બનેલો છે, તો આ દ્રવ્ય કેવા હોય? વિદ્યુતભારિત હોય. જો વિદ્યુતભારની દ્રષ્ટિએ જો તટસ્થ હોય, ધારો કે આ દ્રવ્ય છે કે પદાર્થ છે, આપણે પદાર્થ કહીએ કે દ્રવ્ય કહીએ, એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ? વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ? તટસ્થ હોવા જોઈએ. આનો મિનિંગ શું? કે ભાઈ તટસ્થ એટલે એના ઉપર વિદ્યુતભાર શૂન્ય છે એવું? કે ભાઈ તટસ્થ હોય તો વિદ્યુતભાર શું હોય? શૂન્ય હોય. તટસ્થ એટલે વિદ્યુતભાર શૂન્ય એવું ના કહી શકાય. એનો મિનિંગ એવો કે જેટલો ધન વિદ્યુતભાર હશે, જેટલો ધન વિદ્યુતભાર હશે, જેટલો ધન વિદ્યુતભાર હશે તેટલો જ એના ઉપર ઋણ વિદ્યુતભાર હશે. શું હશે?
જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ એના ઉપર ઋણ વિદ્યુતભાર જોવા મળે છે. એવું નથી કે તટસ્થ એટલે એના ઉપર શૂન્ય જ હોય. જેટલો ધન એટલો ઋણ. ધારો કે એમ કહું કે એના ઉપર 10 પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, 10 પ્લસ વિદ્યુતભાર છે, તો બીજા કેટલા હશે? -10 વિદ્યુતભાર. બેનો સરવાળો કરો એટલે શૂન્ય થઈ જાય. જુઓ, સરવાળો કરશો એટલે શૂન્ય થશે, એટલે એને તટસ્થ કહેવાય. એ આગળ મેં પણ તમને સમજાવ્યું છે, યાદ રાખજો. હવે કોઈ પણ પદાર્થની વાત કરો, કોઈ પણ ઘન પદાર્થની વાત કરો, તે એ અણુઓનો જ બનેલો હોય, તમને ખબર છે. તો કોઈ પણ એક ઘન પદાર્થ હોય, આની અંદર અણુઓ હોય. આ અણુઓ એકબીજાને જકડી રાખવા માટે બળ લગાડતા હોય. એકબીજા ઉપર શું કરે? આમ જકડી રાખવા, બોન્ડ કરવા માટે એકબીજા ઉપર બળ લગાડતા હોય છે. શું કરતા હોય છે? બળ લગાડતા. ધારો કે પરમાણુ હોય તો પરમાણુ પણ એકબીજાને જકડી રાખવા માટે શું કરે છે? બળ લગાડે છે. પછી બીજું એક બળ આવે છે, તમે જે 11મા ધોરણમાં ભણ્યા છો, ગુંદરનું આસક્તિ બળ. ગુંદરનું આસક્તિ બળ, પૃષ્ઠતાણનું બળ. આ બધા જે બળો છે, પૃષ્ઠતાણ બળ, ગુંદરનું આસક્તિ બળ, અણુઓ વચ્ચે જકડી રાખતું બળ, પરમાણુ વચ્ચે જકડી રાખતું બળ, આ બધા જ બળો એ મૂળભૂત રીતે વિદ્યુતભારના કારણે જ છે. અને આ સર્વવ્યાપી બળ છે. આની અંદર તો આપણે ખાલી બળનો એક નાનો ટોપિક લીધો છે, પણ આ જે બળ છે એની આખી થિયરી આવે છે કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ, જે કુલમ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, એ આના પછી થિયરીઓમાં આવે જ છે. ત્યારે આપણે એનો ડીપમાં અભ્યાસ કરીશું. અત્યારે આપણે માત્ર આટલું જ રાખીશું આની અંદર. પછી આપણે વાત કરીએ કે ધારો કે કોઈ બે પદાર્થને તમે ઘસો છો. હમણાં આગળ પણ મેં સમજાવ્યું, અહીંયા ઘસવામાં આવે તો ધારો કે મારી પાસે આ કાચનો સળિયો છે, આ રેશમનું કપડું છે કે ઊન છે, હું આના ઉપર ઘસીશ તો કાચના સળિયા ઉપરથી એક ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર રેશમના કપડા ઉપર થયું. માટે આ કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થઈ ગયો. એટલે જે ઇલેક્ટ્રોન આપે, જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે એ પોતે કેવો બની જશે? ધન. અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે, જેના ઉપર આવે છે, ઇલેક્ટ્રોન એ પદાર્થ ઉપર આવે તો એ પોતે કેવો બની જાય છે? ઋણ. પણ આ બંનેનું ટોટલ કરશો તો શૂન્ય જ થશે. એટલે કે એવું કહેવા માગે છે કે તમે જ્યારે અહીંયા ઘસો છો ત્યારે અહીંયા વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી, કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી, ઉત્પન્ન થતો નથી, નાશ પામતો નથી, કે સ્વયં ઉત્પન્ન થતો નથી. નાશ પામતો નથી, સ્વયં ઉત્પન્ન થતો નથી. તે માત્ર એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય છે. આને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહે છે. ચોપડીમાં NCERT પ્રમાણે નથી લખ્યું, પણ ખરેખર રિયલમાં આને શું કહેવામાં આવે છે? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. એટલે એક પદાર્થ ઉપરથી વિદ્યુતભારનું બીજા પદાર્થ ઉપર સ્થાનાંતર થાય ત્યારે તે વિદ્યુતભારિત થયો તેમ કહેવાય. પછી એ બંને એકબીજાને શું કરશે? તમને કીધું એમ આકર્ષતા નથી, કારણ કે બંને એકબીજા ઉપર ઘસ્યા હતા એટલા માટે. આગળ પણ મેં સમજાવ્યું, એકબીજાને આકર્ષશે નહીં, બરાબર. એકબીજાની અસર નાબૂદ કરશે. પછી એ બીજા હલકા પદાર્થોને આકર્ષી શકતા નથી. આ મેં તમને આગળ પણ સમજાવેલું છે. તો આને વિદ્યુતભાર સંરક્ષણના નિયમ તરીકે ઓળખીશું. આ યાદ રાખવાનું છે કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ ખાલી તમને પૂછે તો શું કહેશો? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કહેશો? તો જ્યારે કોઈ પદાર્થ ઉપર એક પદાર્થને બીજા પદાર્થ પર ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય છે ત્યારે નવો ઉત્પન્ન થતો નથી, એનો નાશ થતો નથી, જેટલો હોય એટલો જ રહેશે. તો એને આપણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહીએ છીએ. આ આપણું હતું વિદ્યુતભાર વિશેની સમજૂતી. હવે આપણે નેક્સ્ટ આના પછી આગળ થિયરીનો અભ્યાસ કરીશું.